हेलो फ्रेंड्स, वेलकम टू बैक आवर यूट्यूब एजुकेशन चैनल। आज के इस वीडियो में हम करने जा रहे हैं क्लास 8 गुजराती असाइनमेंट सेमेस्टर 2 पार्ट 2 क्वेश्चन नंबर 1 કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પાઠ 8 નંબર 1, ઘણા બધા લોકોને મોતના મોંમાંથી બચાવવા બદલ આયરાની ચારે બાજુ પ્રસરી હતી। આન્સર है કીર્તિ। સેકન્ડ નંબર, આયરાએ પોતાના જીવનકાળ દરમિયાન 10 વ્યક્તિઓની જિંદગી બચાવી હતી। આન્સર है 23। થર્ડ નંબર, આયરા સીધી સાદી છોકરી હતી, તેને દેશની બિલકુલ ઈચ્છા ન હતી। આન્સર है પ્રસિદ્ધિ। પાઠ 9 નંબર 1, તૈયારીની દોડધામમાં લોકો દેશનું ભાન પણ ભૂલી જાય। આન્સર है સમય। સેકન્ડ નંબર, શ્વેતાઓ હકારમાં માથું ડોલવીને દેશ આપતા હતા। આન્સર है અનુમોદન। કાવ્ય 10 નંબર 1, જરા પણ જો દેશ કદી થાય દરિયો તો નદીઓની નદીઓને પી જાય દરિયો। આન્સર है તરસ્યો। સેકન્ડ નંબર, કદી બૂંદ રૂપે તપકતે નભેથી કદી દેશ થઈને ઉડી જાય દરિયો। આન્સર है ભાસ્પ। પાઠ 11 નંબર 1, મારા ભાઈએ નદીને કાંઠે 3 પથરા ગોઠવી દેશ માળો રસોઈ કરવાની તૈયારી કરી। આન્સર है મંગાળો। સેકન્ડ નંબર, ગામડાનું છાપરું એ કંઈ દેશ ખમે। આન્સર है અતકચાળા। પાઠ 12 નંબર 1, શું ઘર છે હું એકલી જ જાણે બધાની। આન્સર है દાસી। સેકન્ડ નંબર, મારે કંઈ બીજું કામ ઓછું છે કે નાના છોકરાની માફક તમારા દેશ સંતારવા બેસું। આન્સર है ચશ્મા। પાઠ 13 નંબર 1, વૃદ્ધે હાથનું દેશ કરી જોતા દૂરથી પૂછ્યું નેજવું। સેકન્ડ નંબર, ઝાડવા મોટા થશે એનો છાંયો થશે તેની નીચે પશુ ઉનાળાની દેશમાં વિસામો લેશે। આન્સર है લૂ। પાઠ 14 નંબર 1, દેશના નિયમોનો ન પાળનારને હું દેશભક્ત કહેવા તૈયાર નથી। આન્સર है ટ્રાફિક। સેકન્ડ નંબર, નાની સરખી દેશ મોટા જોખમથી બચાવે છે। આન્સર है કાળજી। પાઠ 15 માસ્તર અને ટોળું કદાચ ગાડીવાળાનોય દેશ લેત પણ એટલામાં બીજા ભગવાન ટપકી આવ્યા। આન્સર है ઊંધડો। ક્વેશ્ચન નંબર 1 ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પાઠ 8 નંબર 1, આયરા અને તેની માં મસાલમાં કદી તેલ ખલાસ થવા દેતી નહીં। तो इसका आंसर है आपका खरू। सेकेंड नंबर, લોકો સમુદ્રની યાત્રા પૂરી કરે તેની જવાબદારી મારા પર છે એ વિચારીને આયરાને આનંદ ન થતો। આન્સર है ખોટું। પાઠ 9 નંબર 1, રમતોત્સવ ઉત્સાહના કારણે છોકરાઓના પગમાં ઢીલાશ હતી। આન્સર है ખોટું। સેકન્ડ નંબર, ચોમાસા પછી મેદાનમાં સમગ્ર લીલાશ પથરાયેલી જોઈને આંખો ઠરે છે। આન્સર है ખરું। કાવ્ય 10 નંબર 1, દરિયો ટીપે ટીપે ઉમેરાય છે અને ખોબે ખોબે ઉલેચાય પડશે। આન્સર है ખરું। સેકન્ડ નંબર, તમે જાળ નાખો તો માછલાની જેમ દરિયો પર પકડાઈ જાય છે। આન્સર है ખોટું। પાઠ 11 નંબર 1, દત્તુ સાવ બાધો છે એવી મામાને ઘેર બધાને ખાતરી થઈ ગઈ। આન્સર है ખરું। સેકન્ડ નંબર, બીજા દિવસે લેખકે નિશાળે જવાની ના પાડી તેમ છતાં લાડુબહેન તેમને નિશાળ મૂકવા ગઈ। આન્સર है ખોટું। પાઠ 12 નંબર 1, છીતી પરદેશમાં 20 વર્ષ રહી તોય ભારતીય પહેરવેશમાં આવી છે। આન્સર है ખરું। સેકન્ડ નંબર, છીતીએ પોતાના નામે થયેલી મિલકત સંતોષભાઈ પાસેથી લઈ લીધી। આન્સર है ખોટું। પાઠ 13 નંબર 1, વૃદ્ધ ભેખણ ચઢીને ડોક્ટરના ખેતર તરફ આવ્યો। આન્સર है ખોટું। સેકન્ડ નંબર, હાડ ચાલે ત્યાં સુધી ઝાડવાનું સંભારણું મૂકી જવા માટે વૃદ્ધે મહેનત કરવાની નક્કી કર્યું। આન્સર है ખરું। પાઠ 14 નંબર 1, વિનયને લાગે છે કે તેના પપ્પાની ટ્રાફિકના નિયમો પાળવાની વાત વિચારવા જેવી છે। આન્સર है ખરું। સેકન્ડ નંબર,
દાદાજી હેતવીને 10 મિનિટ બચાવવા માટે રોંગ સાઈડથી મોપેડ લઈ જવાનું શીખવે છે. એન્સર હે ખોટું. પાઠ 15 નંબર 1 વધારે પેસેન્જરની રાહ જોવામાં બળદગાડીવાળાએ મોડાસાથી ગાડી મોડી ઉપાડી હતી. એન્સર હે ખરું. સેકન્ડ નંબર પોર્ટરે ટિકિટ ન હોવા છતાં છોકરાને સ્ટેશનની બહાર જવા દીધો. એન્સર હે ખોટું. ક્વેશ્ચન નંબર 1 અડ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પાઠ 9 નંબર 1 ભૂલી ગયાને પાછા. કાલે નહોતું કહ્યું કે શાળામાં આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનો કાર્યક્રમ છે. એન્સર હે ગાર્ગી. સેકન્ડ નંબર મને તો મારવાડી નૃત્ય આવડે, આ બંગાળી નૃત્ય કેવું હોય એની મને કે ખબર પડી. ભંવરલાલ. થર્ડ નંબર કોઈ પ્રદેશની સાંસ્કૃતિક એટલે માત્ર નૃત્ય એવું થોડું હોય. એન્સર હે વિનુદાદા. પાઠ 12 નંબર 1 સાવકા તોય નણંદ. એન્સર હે ચારુબાલા. સેકન્ડ નંબર છીતી ફોઈ તમે તો ગોરા નથી મારા જેવા જ છો. એન્સર હે કેતકી. થર્ડ નંબર તારી ફોઈ છું પછી તારા જેવી જ ન હોઉં. એન્સર હે છીતી. ફોર નંબર ગઈ ત્યારે તું છેક આવડી હતી કીટી કરતાય નાની. એન્સર હે સંતોષભાઈ. પાઠ 13 નંબર 1 બાપા પૂછ્યા વિના લઉં તો ચોરી કહેવાય એટલે પૂછવું તો જોઈએ ને. એન્સર હે વૃદ્ધ. સેકન્ડ નંબર બાપા તમે હવે આ ઉંમરે પાડી સારો એ ઠીક નહીં, તમારા ઝાડવાની જવાબદારી મારે માથે. એન્સર હે ડૉક્ટર ખંડેરિયા. થર્ડ નંબર સોમાં તું આ બાપાએ વાવેલા ઝાડવાનો પાણી પાજે, ખામણા સરખા કરજે ને ધ્યાન રાખશે. ડૉક્ટર ખંડેરિયા. પાઠ 14 નંબર 1 સરોજ બહેનને બચાવી લેજે પ્રભુ. એન્સર હે જાનકી બહેન. સેકન્ડ નંબર વિનય દલીલ કર્યા વિના જોઈ લે. તારા પપ્પા કેટલા ચોક્કસ છે કે તું નથી જાણતો. એન્સર હે વિનયની મમ્મી. થર્ડ નંબર સાચો દેશપ્રેમ દેશના કાયદા કાનૂન પાલનમાં છે. એન્સર હે દાસ કાકા. પાઠ 15 નંબર 1 લઈ લે ભલાઈનું કામ છે રાજી બી કરશે તને. એન્સર હે બળદગાડાવાળો. સેકન્ડ નંબર એકવાર ટિકિટ લાવ ઈધર જાય તોય અને ખેર બ્રહ્મા જાય તોય. એન્સર હે પોર્ટર. થર્ડ નંબર સાચું બોલી જા ક્યાંથી ગાડીમાં બેઠો હતો, સાચું बोलिस तो छोड़ी दईस. आंसर है स्टेशन मास्टर. इसी के साथ आपका पार्ट 2 फिनिश होता है. इसके नेक्स्ट वीडियो से हम इसके आगे का करेंगे. तो अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक सब्सक्राइब एंड शेयर कीजिए. मिलते हैं अगले वीडियो में. जय हिंद जय भारत.